નમસ્કાર, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. એજ્યુકેશન બ્લોગમાં મારો આજનો ટોપિક છે કે જહાજ સમુદ્રની ઊંડાઈ કેવી રીતે માપે છે. મિત્રો, ઘણી વખત આપણે જહાજમાં, દરિયામાં કોઈ પણ પ્રકારની મુસાફરી માટે જતા હોઈએ તો આપણને ઘણા બધા મગજમાં પ્રશ્નો થાય કે આ કેવી રીતે હાલતું હશે, કેટલો દરિયો ઊંડો હશે, નીચે ખાડા ટેકરા હોય તો શું થતું હશે. તો એના માટે અહીંયા એક પ્રશ્ન છે. એ પ્રશ્નના જવાબમાં આપણે ખાસ કરીને જહાજ ઊંડાઈ કેવી રીતે માપે છે એ વિશે આપણે જોઈએ. જહાજોમાં ખાસ કરીને સોનાર નામનું ઉપકરણ છે એ લગાવેલું હોય છે, એનાથી સજ્જ હોય છે. સમુદ્રમાં, દરિયામાં ધ્વનિ તરંગો મોકલે છે અને આ ધ્વનિ તરંગો છે એ પાણીની અંદર મુસાફરી કરે છે અને દરિયાના તળિયા પર અથડાય છે. આપણે જોઈ શકો છો ધ્વનિ તરંગો બંને બાજુ આવેલા છે. એક બાજુ ધ્વનિ તરંગો છે એ ઉપકરણમાંથી નીચે દરિયાના તળિયા પર અથડાય છે અને અથડાયા પછી આ તરંગો જહાજના સોનાર જે ઉપકરણ છે એમાં પાછા ફરે છે. એટલે સોનારના તરંગોને મુસાફરી કરવામાં કેટલો સમય લાગે તે માપે છે. એટલે આ સમયના આધારે સમુદ્રની ઊંડાઈ ગણવામાં આવે છે. એટલે ઊંડાઈ માટે ખાસ સૂત્ર છે કે ઊંડાઈ બરાબર ધ્વનિ તરંગ જવા અને આવવા માટે, અને એમાં લાગેલો સમય અને ભાગ્યા બે એટલે આવવા જવાના તરંગોનો સમય. તો ધ્વનિ તરંગના સમયની અંદર એવું છે કે ધ્વનિ પાણીમાં આશરે 1500 મીટર પર સેકન્ડના વેગે છે એ ફેલાય છે. તો બંને તરંગો વચ્ચેનો સમય જે લાગે છે એની ઉપરથી આખી ઊંડાઈ છે એ માપી શકાય છે. તો આ રીતે દરિયાના તળિયું કેટલું ઊંડું છે, અથવા ખાડા અને ખબડા જે હોય છે, ઊંચા નીચો વિસ્તાર હોય છે, એ વિસ્તાર માપવા માટે ખાસ કરીને જહાજમાં આવું એક ઉપકરણ સરસ મજાનું લગાવવામાં આવે છે. આધુનિક સમયમાં આનો આખો એક રૂટ મેપ તૈયાર કરવામાં આવે છે અને એ રૂટ મેપને અનુસંધાને દરિયામાં ક્યાં ઊંચા છે, ક્યાં નીચા ઢોળાવો છે એ માપી શકાય છે. તો આ ખૂબ જ સરસ જાણવા જેવી માહિતી હતી. શિક્ષક મિત્રો એ પણ આ એક જીકે અથવા તો બાળકોને આપવા જેવી માહિતી છે. ખૂબ સરસ વિડીયો આપને હું મોકલું છું અને આ વિડીયો જો ગમ્યો હોય તો તમે ખૂબ શેર કરો, ખૂબ લાઈક કરો અને જો આ ચેનલમાં નવા હોય તો એજ્યુકેશન બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.